ચાહતી હોય। प्रहलाद ने ज्यां लगी मार्गदर्शन वाळो कोई नतो मळ्यो त्यारे प्रहलाद एम कहेतो के आयनो आदि नारायण मारो बाप छे, आयनो भगवान मारो बाप छे अने मारा बापनुं ज तमे भजन करो, मारा बापनुं स्मरण करो, मारा बापनुं नाम ल्यो। अने ई ज प्रहलाद ज्यारे एम कहेवाय छे के नगर चर्चा करवा माटे નીકળ્યો એમની 5-7 વર્ષની વય હતી અને ચાલ્યો જતો તો ને એમણે એવી વાત સરિયાબાઈના મોઢેથી સાંભળી। કેવી કે સરિયાબાઈ કંઠા કરે છે અને બિલાડી કંઠા સાંભળે છે અને આ વખતે બિલાડીને એમ કહેવાય કે એની સ્થિરતા નથી। એમ બિલાડીની સ્થિરતા બિલાડીએ ગુમાવી એટલે સરિયાબાઈ કહે છે કેમ બેન આજ તને સ્થિરતા નથી? ત્યારે બિલાડી કહે છે કે માં જે આજે તમારો નિભાડો તમે ખડકી અને જે સળગાયો છે ને આમાં મારા 4 બચલા આવી ગયા છે માં, મને ક્યાંથી ક્ષમતા મારી રે? અને ઈ વખતે સરિયાબાઈ કહે છે કે બિલાડી બેન મારા આદિ નારાયણ ઉપર ભરોસો રાખી તારા બચલાને મરવા નહીં દે। અને આ શબ્દ પ્રહલાદના કાને પડ્યા અને પ્રહલાદે વિચાર કર્યો કે આદિ નારાયણ કોણ? આનો આદિ નારાયણ તો મારો બાપ છે। અને ત્યાં જઈ અને સરિયાબાઈને કહે છે કે હમણાં તમે શું વાત કરતા હતા? કયા આદિ નારાયણની વાત કરતા હતા? આયનો આદિ નારાયણ મારો બાપ છે અને તમને એ પહેલા ખબર છે કે આયા કણે બીજા ભગવાનનું નામ લે તો સજા શું થાય છે? સરિયાબાઈ બોલે હા મને ખબર છે, મૃત્યુની સજા થાય, સેલામ સેલી ઈ હોય, બીજું શું હોય? પણ અમે તો મરવા પહેલા મરી ગયા છે, બાપ જીવતા મરે એને મોક્ષ મળે। જીવતા ઘર જુઓ બંદા, જીવતા ઘર જુઓ, મુવા પાસે મોક્ષ માગે તો કારાગ્રહનો કૂવો બંદા, જીવતા ઘર જુઓ। એટલે પ્રહલાદ કહે છે કે હમણાં તમે જે વાત કરતા હતા આદિ નારાયણ, એ કોણ આદિ નારાયણ છે? બોલે પ્રહલાદ આ આદિ ભાડાની અંદર જે બચલા સળગી રહ્યા છે અને એને બચાવનાર તારો બાપ નથી, એને બચાવનાર અમારો આદિ નારાયણ છે અને ઈ આદિ નારાયણને પોકાર કરું છું। બોલે આ નિફાડામાં બચ્ચા આવી ગયા છે? બોલે હા। ઈ જીવતા નીકળશે? બોલે હા। નિફાડો ક્યારે ખોલશો? બોલે 5 વાગે। હું 4:45 વાગે આવી જશે, એના પહેલા એક માટલો હલાવતા ને। અને એમ કહેવાય છે કે 4:45 વાગે ઈ આવી અને ડેલીએ ડંકોરો આપ્યો અને 5 વાગે એટલે ઈ નિફાડો માટલા બધા ઉઠલાવ્યા અને એક પછી એક માટલા બધા પાકી ગયા અને 4 માટલા જ્યારે સેલા બાકી રહ્યા ને કાચા રહી ગયા ને એની અંદરથી બચલા કૂદકા મારી મારીને બહાર નીકળ્યા ને ત્યાંથી બાપ પ્રહલાદને લાગી ગઈ અને પહેલો પાઠ એમને ત્યાં રચાણો। તો ઈ વખતે તમે વિચાર કરો કે 15 કરોડની વસ્તી હતી તો 5 કરોડ લોવિલમમાં રહી ગયા। એમ કે આ હાચો હશે, કોલ્યો હાચો હશે। 5 માનવ, 5 દાનવ અને 5 દેવ। તો હવે ઈ સમયમાં એમ કહેવાય કે જો ખાલી 5 જ નિર્વાણ પદમાં પહોંચ્યા તો અટાણ આપણે ક્યાં ઓળતો કરવા જેવો છે? ઈ સમયમાં જો 2 ભાગ વ્યર્થ ગયા હોય તો અત્યારે કયાનું ઓળતો હોય? એટલે પહેલો પાઠ ત્યાં પ્રહલાદને ત્યાં રચાણો। અને હસ્તી એટલે હાથી થાય, હાથી એટલે મારો અને તમારો અહમ થાય અને ઈ અહમ લઈ અને તમે પાટે ગયા હો અને જેમ સે જેમ તેમ જો તમારામાં સમજણ ઉતરે ને તો બાપ ઈ હાથી ઈ અહમ તમારો ઓગળી જાય અને અહમની જગ્યાએ પાછો પ્રેમ પ્રગટ થાય। પણ જો સમજણ હોય તો અહમની જગ્યાએ પ્રેમ પ્રગટ થાય। ગતરે ગંગાએ મળી કર્યો છે આરાધ અને હસ્તી ઉઠીને સિંહલ દીપમાં જાય, ઈ બાપુ પ્રેમ રૂપમાં બની જાય। અઢી અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય। અને પ્રેમ વસ્તુ કેવી છે ખબર છે? એક મેં વાણી બનાવી છે, મતલબ એક સાખી ને એક કડી આવે, એની એક સાખી કહું। પણ પ્રેમ પ્રેમ પંથ કઠિન છે,
હથિયાર આવે એને બે બાજુ ધાર હોય. પ્રેમ પંથ કઠિન છે જૈસી પ્રતન કી ધાર કહે ગોમી ઈ જો લાગી જાય ઉર્મા ને તો પછી બેડો થઈ જાય આ 84 ને ચક્રમાંથી છૂટી જવાય. પણ જો એ પ્રેમ પ્રગટ થાય તો પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મિલે નંદકુમાર. આ પ્રેમ જ્યારે પ્રહલાદને પ્રાપ્ત થયો અને એને આ પાઠ રચાયો. હવે બીજો પાઠ તે અયોધ્યાની ગાદી ઉપર રાજા હરિચંદ્રએ માંડ્યો છે. બાપ ભક્તિ કરવી ને એ એટલી બધી સહેલી નથી અને સહેલી હોત ને તો બધાય અપનાવી લેત. સહેલી હોત ને તો બધાય અપનાવી લેત પણ ભક્તિનો માર્ગ સેસુરાનો નહીં કાયરનું કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકીને વળતા લેવો નામ. આ તો બાપ માથા વાઢે ઈ માલ કાઢે. ભક્તિનો માર્ગ છે ને ખેલખાનાની ધાર જેવો છે. કેમ કે જેને જેને ભક્તિ કરી એના ઉપર કસોટી તો જો આવી. તમે વિચાર તો કરો. હરિચંદ્ર રાજા જ્યારે ભક્તિના માર્ગે ચડ્યા અને ભગવાને એની પરીક્ષા આદરી દીધી. રાજપાટ વચનના હાટે લઈ લીધા. રાજપાટ છોડી અને જ્યારે હરિચંદ્ર પાસેથી રાજપાટ લઈ લીધા ને ત્યારે હરિચંદ્રને કહે છે વિશ્વામિત્રા કે હરિચંદ્ર તે રાજપાટ તો આપ્યા પણ જે અઢીવાલ મારો સોનો હતો એ મેં તને રાખવા માટે આપ્યો હતો તારા રાજ્યની અંદર ઈ આપને મને. ત્યારે હરિચંદ્ર રાજા વિચાર કરે છે કે હમણાં હું મારી તેજોરીમાંથી લઈને આપી દઉં એમ. બોલે બા એ તેજોરી તારી ક્યાંથી હોય? કેમ કે રાજપાટ જો તે મને સોંપી દીધો તો એ તેજોરી પછી મારી જ હોય ને. એમને વિચાર આવ્યો કે મેં તારામતી નથી આપ્યા એટલે તારામતીના અંગ ઉપર જે ઘરેણા પહેરેલા છે એમાંથી અઢી વાલ સોનું આપી દઉં. આ ભારતની નારી છે ને ભારતની નારી એની શું તાકાત છે તમે આ ધ્યાન આપીને સાંભળજો. આપણે તો રોજે ખાઈને સૂઈ જઈએ આગળનો કાંઈ વિચાર નથી કરતા. આખો દિવસ કામ ધંધો કરી અને સાંજે સૂઈ જવાનું. સવાર ઉગે એટલે ત્યાંથી પાછો શરૂ. આખી જિંદગી આપણે આમાં ખતમ કરી. પણ ક્યારેક જીજાબાઈ જેવાને યાદ કરો, ક્યારેક ચંગાવતી જેવાને યાદ કરો, ક્યારેક તોરલને યાદ કરો, ક્યારેક રૂપાદેને યાદ કરો ને તો આપણી અંદર ક્યારેક વિચાર આવે કે હું ઈ દેશની નારી છું. તોરલે 3 નર તારિયા 66 ને સધીર જેસલ જગનો ચોરટો એને પલમાં કીધો પીર. અને બાપ આપણે સાસુના અને નણદોના દોષ કાઢી અને ઉપરથી ઘરમાં ઝઘડા કરાવીએ છીએ. આટલો તફાવત છે. ઈ તારામતી એવી વાત સાંભળી કે હરિચંદ્ર રાજાએ વચનના હાટે રાજપાટ આપી દીધો. હવે આ ઘરેણા રાજપાટના કહેવાય ઈ મારાથી પહેરાય નહીં. અને ઈ ઘરેણા ઉતારી અને એમણે મૂકી દીધા ને ધોરા વસ્ત્રો એમણે ધારણ કરી લીધા. તારામતીએ હરિચંદ્ર રાજા મોટી આશાએ જતા હતા અને ત્યાં કણે જઈ અને તારામતીને જોયા તો આ તમે શું કર્યો? બોલે મને ખબર પડી કે રાજપાટ તમે આપી દીધો તો મારાથી ઈ સોનું પહેરાય નહીં. પણ સતી આપણે અઢીવાલ સોનું આપવાનું છે અને ઈ સવા પોર દી ચડે એના પહેલા હવે આપણે શું કરશું? બોલે મારી પાસે ઘરેણા કાંઈ નથી પણ મારા માવતરમાંથી જે મને પેટ ભરીને ગાડા ભરીને જે સંસ્કાર આપ્યા છે ને મારી પાસે છે. અને જ્યારે પુરુષના પાછા પગ પડ્યા ને ત્યારે અહીંયા ભારતની નારીઓ આગળ થયું છે. હરીને હરાયા પાછા પગલા ભરાયા. સતીરે ચંગાવતી હરીને હરાયા. જ્યારે માણસની માટી માંગીને ત્યારે સગારસા ધ્રુજી ગયા હતા પણ ચંગાવતી પગ ખોડીને ઉભા રહી ગયા હતા અને એ જગ્યાએ હરીને હારી જવો પડ્યો. અહીંયા તારામતી કહે છે મારી પાસે ભલે સોનું ન હોય પણ મારા માવતરના ઘરેથી જે મને મળેલો સંસ્કાર છે એ સંસ્કાર તો હજી મારી પાસે મેં એમને જીવિત રાખ્યો છે. મારી પાસે ભલે ઘરેણા ન હોય રાજન પણ મારા ઉપર તમારો પૂરેપૂરો અધિકાર છે. મને તમે વેચી નાખો અને એના બદલામાં સોનું લઈ અને તમે ભરપાઈ કરી દો. આપણા માથે જો આ ઘટના ઘટી હોય તો વિચાર કરો તમે. સીધી ટિકિટ કપાવી ને પિયરને. બહુ ખરેખર ધ્યાન આપવા જેવો છે. આમાં બહુ વિચારવા જેવો છે. આમાંથી કંઈક થોડું ઘણું લેવા જેવો છે. આખો સરોવર ભર્યો છે, બધોય ન પી શકીએ પણ એક ખોબો ભરીને તો પી લ્યો. એક ખોબો ભરીને પી લ્યો બાપ. કાલે શું થશે એ આપણને ખબર નથી અને આ બધો પડ્યો રહેશે. અને એટલે નાની એવી ધૂન પણ આપણને ઘણો ઉપદેશ આપી જાય છે. ફેરો કર્યો પડ્યો રહેશે નાણું રે
ભોજન આનો ભર્યો રહેશે ભાણું, આટલો આપણું ગજું નથી, આટલી આપણી તાકાત નથી કે પીરસાયેલો ભાણું આપણે જમી શકીએ કે ન જમી શકીએ, આટલી આપણી કેપેસિટી નથી. એ છતાંય આપણે કેટલો આગળનું વિચારીએ છીએ. વિચાર કરો, 10 વર્ષનું વિચારીએ છીએ આપણે, અને એક દિવસની, એક સેકન્ડની આપણને ખબર નથી કે પલવારમાં શું થાય. ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત, જીવો ઉપર જમડા ફરે જેમ તેતર ઉપર બાજ. બાપ જેમ તેતર માથે બાજ ફરે છે ને, મારા અને તમારા ઉપર આ કાળ ફરી રહ્યો છે. ક્યારે એનું દાવ આવશે ને ક્યારે થાપટ મારશે. માટે આવા મોકા ભૂલાય નહીં, સારા કાર્ય કરી લેવા જોઈએ. અને જ્યારે તમારા સંબંધી સાથ છોડશે, જ્યારે તમારો આ શરીર સાથ છોડશે, અને બધાય જ્યારે સાથ છોડશે ને, ત્યારે આ કરેલો પુણ્ય છે ને, એ સાથની શરૂઆત થશે. લેખા લેવા સે પુણ્ય પાપના, તું બે ઘડીક ભજી લે પીર તારને. લેખા લેવા સે પુણ્ય પાપના, તું બે ઘડીક ભજી લે પીર તારને. એ તારી લાગવગ નહીં આવે કાય કામ, તું બે ઘડીક ભજી પુણ્ય પાપના, તું બે ઘડીક ભજી લે કીર્તાને. અહીંયા તારી લાગવગ નહીં આવે કામ બાપ, અહીંયા આવશે લાગવગ કામ. પણ અહીંયા તમારી ગમે તેવી ઓળખાણ હશે ને, તો અહીંયા તો તમારું પુણ્ય જ કામ કરશે. આ સત્યને સાચવવા માટે હરિચંદ્ર રાજા એમ કહેવાય છે કે હદ કરી રાજા હરિચંદ્રે મણિકકરના ઘાટે વેચાણા પણ વર્યા નહીં તારા રોહિત સત માટે. ત્રણે વેચાઈ ગયા પણ એ પાછા નથી વર્યા. અને વેચાણા એની પાછળથી કેવી દશા થઈ તમે વિચાર કરો કે તારામતી એ રૂખીના ઘરે વેચાણા. રાજા હરિચંદ્ર એ ગામના સમસાણિયામાં વેચાણા, અને કુંવર રોહિત એ માડીને ત્યાં વેચાણો. ત્રણેય જુદી જુદી જગ્યાએ કામ કરે છે, પોતે પોતાનું કાર્ય સંભાળે છે. અને એમાંય પાછી ભગવાનને હજી બાકી રહી જતો તો, અને ભગવાન પરીક્ષા કરે ને એટલે પૂરી જ કરે. કુંવર રોહિતને સરપડસ થયો અને તારામતી પાસે આવી અને એ મર્દાને મૂકી ગયા કે આ તમારો દીકરો સતલોક પામ્યો છે. અને તારામતી વિચાર કરે છે હવે મારે શું કરવો? હું શમશાનમાં જઈશ તો ત્યાં હરિચંદ્ર રાજા હશે,
મારી પાસે ટકો માંગશે, મારી પાસે કાંઈ નથી. પોતાની સાડી હતી ઈ સાડીમાંથી અડધો કટકો કાપી અને પોતાનું અંગ ઢાંકે છે અને અડધો કટકો પોતાના દીકરાનું ખાપણ કરે છે. વિચાર તો કરો તમે. અને અટાણે આપણા ઉપર થોડોક દુઃખ પડે તો આપણે કેટલાય પાસે રાવું રેલી આવીએ. ઈ તારામાંથી કુંવર રોહિતને લઈને ગયા અને હરિચંદ્ર કહે છે ત્યાં જ ઊભા રહેજો, કેમ કે જ્યાં લગી તમે મને ટકો નહીં આપો ત્યાં લગી હું અગ્નિ સંસ્કાર કરવા નહીં દઉં. બોલે તમે વિચારો તો ખરા, તમે જરીક દ્રષ્ટિ તો કરો, આ કોણ છે? બોલે ઓળખું છું, ઈ કુંવર રોહિત છે, તું તારામતી છો, પણ મારા વચનની આગળ, મારા સત્યની આગળ કાંઈ ના હાલે. કદાચ હું મારી ખીચડી મૂકી દઉં, કેમ કે એને ખીચડી આવે અને એ ખીચડી મરદા ઉપર રાંધી અને ખાય, એ ખીચડી હું મૂકી દઉં, એ હું નહીં લઉં, પણ જે વચનથી બંધાણું છું એ તો મારે લેવું પડશે. અને તારામતી પાસે કઈ હતો નહીં. તારામતી શમશાનમાં એ કુંવર રોહિતને ખોળામાં લઈ અને રાત વિતાવે છે. ત્યારે માણસોને ખબર પડી, ગામના છોકરાઓને ખબર પડી કે આપણા શમશાનમાં કોઈ ડાકણ આવી છે અને બાળને ભરતી રહી છે. છૂટા પથ્થર મારી અને એમનું એમ કહેવાય છે કે માથામાં લોહી જાણ થઈ ગયો. અને છેલ્લે જ્યારે એમ થાય કે પ્રભાતનો પહોર થયો ત્યારે તારામતી ઉઠી અને હરિચંદ્ર રાજા પાસે જાય છે કે રાજાને તમે અગ્નિ સંસ્કાર ન કરવા દો તો કાઈ નહીં, પણ ધડથી મારો માથો જુદો કરી શકશો? બોલે હા, ઈ થશે. ત્યારે એમ કહેવાય છે કે તારામતીએ મસ્તક ધર્યો અને હરિચંદ્રે જ્યારે ખડગ ઉગામી ને ત્યારે ભગવાને આવીને હાથ ઝાલી રાખ્યો. બાપ, આટલી કઠિન ભક્તિ છે, આ કઈ સહેલી નથી. આ તો હવે આપણા માટે માગી ગયા છે કે આગળ આવો કલિયુગ આવે છે ને તો આવી કસોટી ન કરતા ને કે બાપ મોર ધવે જે અંગ વેરાયા. ચંગાવતીએ પોતાનું પેટનો દીકરો ખાંડીને ખવરાયો. આવી આવી પરીક્ષા થતી, આવી આવી કસોટી થતી, અને અટાણે તો કાંઈ નથી. બોલો, હાવ સરળ ભક્તિ છે. કલિયુગમાં કેવલ નામ આધારા પણ એ નથી થતો. એટલે આ બીજા યુગમાં રાજા હરિચંદ્ર અને એમણે અયોધ્યાની ગાદી ઉપર આ પાઠ માંડ્યો છે અને 7 કરોડ નિર્વાણ પદને પામી ગયા અને 14 કરોડ તો ઈ વખતમાં એમ જ હતા. અને હવે ત્રીજો પાઠ મનાય છે.
લગન ઈ દિલ્હીની ગાદી ઉપર રચાણો. 5 પાંડવો, માતા દ્રૌપદી અને કુંતાજી. એમ કહેવાય છે કે ભગવાને બળેલી ગોટી આપી હતી, બળેલા જવ આપ્યા હતા અને 6 મહિનાની વાસળી દૂધ આપે. આવી આવી પરીક્ષાઓ થતી, આવી આવી કસોટીઓ થતી. આ સત્યનો માર્ગ જેને પકડ્યો હતો ને, અને આશ્રમની બાજુમાં જે ઈ સ્થળ છે આજની તારીખમાં ઈ ડુંગરમાંથી તમને પથરા જોવા મળે એટલે સેમ એમ થાય કે આંબાની ગોટલી છે. એમ ક્યારેક આશ્રમે આવો ટાઈમ લઈને, આપણે ત્યાં દર્શન કરવા જશું. આજની તારીખમાં મોજૂદ 5,500 વર્ષ થઈ ગયા, પણ આજે ઈ ડુંગરમાંથી જ્યારે ઈ ડુંગર ફરે ને ત્યારે એવા પથ્થરના ગોટલા નીકળે છે. બાપ, પથ્થર નથી ભૂલતો પ્રકૃતિ, અને આપણે ભૂલી જઈએ છીએ. આ સંસ્કૃતિને જાળવવા માટે આપણે જાગૃત રહેવો પડશે. મોબાઈલ આવતા, ટીવીઓ આવતા, આ આપણી સંસ્કૃતિ ગઈ બાપ. વિકૃતિ આ વિનાશનો પાયો કહેવાય. અને એમાં આપણે પરખ કરીએ કે અમારા છોકરાને મોબાઈલ જોતા જોતા એમ કે પેટ ભરીને ખાઈ લે. આ ગર્વ કરવા જેવી વસ્તુ છે. હા, કદાચ તમારા દીકરાને હમણાં જે બાબલો ગાતો તો કેટલો સરસ ગાતો તો, આ સંસ્કાર માવતરના છે. હમણાં જો તમારા બાબલાને એવી ટેવ હોય કે જ્યાં લગી ગીતાજીનો પાઠ ન સાંભળે ત્યાં લગી એમને જમવાનું ન ભાવે, તો એનો તમે ગર્વ કરી શકો કદાચ. પણ ખરાબ વસ્તુ જોએ અને ઈ જોવા વગર જો ખાવાનું ન ભાવે તો આ ગર્વ કરવા જેવી વાત નથી. આ બધા પતનના પાયા કહેવાય. અને બાપ, આપણા સંતાનોને સંસ્કાર આપવા માટે અને આ દેશને એમ કહેવાય કે જો સંસ્કાર મય રાખવો હોય ને તો આપણે જાગૃત થવું પડશે. અને આપણે જો જાગૃત નહીં થાય તો આવતી પેઢીનું શું થશે? કોઈ શસ્ત્ર એવો નથી કે આપણા આ દેશને જીતી શકે. કોઈ શસ્ત્ર એવો નથી, કોઈ પાસે એવો હથિયાર નથી કે આ ભારત દેશને જીતી શકે. પણ જ્યારે આ દેશમાંથી જ્યારે સંસ્કૃતિ ગઈ ને, અને આ સંસ્કૃતિને દૂર કરવા માટે જે લોકોએ આપણને આવા સાધન આપ્યા છે, સમજી લેજો. જેથી દેશમાંથી સંસ્કૃતિ ગઈ તેથી સમજી લેજો કે આપણું દેશ પતન. માટે સંસ્કૃતિને જીવતી રાખવા માટે, સંસ્કૃતિને આબાદ રાખવા માટે બાપ પેલા માથા દઈ દીધા છે. વિચાર તો કરો તમે. અને આપણને અટાણે મગજ માથે નથી, આમ હાલી જાય છે છતાંય આપણને મગજ માથે નથી. આપણા છોકરા જુગાર રમી આવે તો આપણે રાજી થઈએ, આપણા છોકરા દારૂડિયા ભેગા બેસે તો આપણે રાજી થઈએ, અને આપણા છોકરા જો ભજનમાં રોજ જાય તો એમ કે ભગતનો દીકરો થઈ ગયો, અટાણે ભક્તિ કરવાનો, ભજનમાં જવાનો સમય છે, વાડી ભેરા થાવ. આ દોષ આપણું છે આ દોષ. અને એમ કહેવાય છે 5 ભાઈ 5 યોદ્ધા ઈ દિલ્હીનું રાજ છોડી અને જ્યારે કચ્છની અંદર ચોબારી ગામ છે અહીંયા એમણે યજ્ઞ કરેલો છે. વિચાર કરો તમે કેટલો કષ્ટ વેઠ્યો એમણે, એક જ ધર્મને સાચવવા માટે, એક જ સત્યને પાળવા માટે. અને અત્યારનો યુગ તો બહુ સરળ છે, ઘર છોડવાનું કાંઈ નથી કહેતા, કોઈ આપણી પરીક્ષા નથી કરતા કે તમે કેટલામાં છો એમે, અને છતાંય ભગવાન મળી જાય. તો ત્રીજી ગાદી દિલ્હીના રાજ ઉપર 5 પાંડવો, સતી દ્રૌપદી અને માતા. અને ચોથી ગાદી બલિરાજાને ત્યાં, ચોથો પાઠ ત્યાં મનાણો. હવે વિચાર કરો તમે, ગાય સજીવન થઈ, ઘોડો સજીવન થયો, હસ્તી એટલે હાથી સજીવન થયો, પણ આ અજિયા સજીવન નથી. એનું કારણ શું છે કે માણસનો અહમ ઓગળી ગયો, મન મરી ગયો. કદાચ મન મરી જાય અને આની અંદરથી ઈર્ષા મરી જાય, પણ માયા બાપ એવી મોજૂદ ઊભી છે, એ એટલી એમ કહેવાય અડીખમ ઊભી છે ને કે ઈ ક્યારે જીવતી થાય, મરે જ નહીં ક્યારે. અને એટલા માટે આ એ ધાણો દેખાણા, અને એટલા માટે કહે છે મેઘધારું, શું કહે છે કે પ્રથમ યુગમાં 5 કરોડ સીધી ગયા ત્યારે સોના જેવા માણસો હતા, સોના જેવા મન હતા, સોનાનો પાટ ત્યારે રચાડો. બીજા યુગમાં ચાંદી જેવા રહ્યા, ત્રીજા યુગમાં એનાથી માત્રા ઘટી ગઈ, પણ છતાંય એની સંખ્યા વધતી ગઈ એમ. અને છેલ્લા યુગમાં, ચોથા યુગમાં માટી જેવા માણસના મન છે, અને માટીના સિંહાસને ભગવાન બિરાજમાન છે. અને અત્યારે એટલો બધો ભગવાન સરળ છે, કાંઈક જો આપણે આની અંદર ઊંડા ઉતરીએ તો ખબર પડે.
અને 33 માઇલ આજની તારીખમાં અહીંયા મોજૂદ છે બાપ આપણને ઓળખતા આવડવા જોઈએ એ પાંચા સાતા નવની 12 33 પોચારે નહીં વા